તમારા ઘેર તો કોઈ દાડો આવતો નહીં, પણ અમારે તો જવું પડે. અમારા ઘેર તો 6 મહિના થયા પણ હજી સુધી કોઈ દાડો તાક્યો નહીં. તો હું તો જતા હું હવે ઘેર છે કે નહીં, ફોન કર્યા વગર હું તો આવ્યો હું પાછો. જવા દે, હગાન ઘર તો આવી ગયું પણ હવે હગો દેખાતો જ નહીં. ઘેર હોય તો સારું ને, મારે તો હવામણનો ને હાકો પડશે. જવા દે લે હગા. ઓ હગા શું આવ્યું? એ ગેલા રે. લા રહ્યો, આવો આવો મહેમાન આવો. એય આ રહ્યો, આવો આવો. એ પેલું થોડું હરખું કરવા ગયો તો. હે લે હરખું કરવા ગયો તો. ઉભારો ખાટલો લાવું. ચો હેડે. લે ખાટલો લાવું, ખાટલો. ખાટલો લેવા ગયા તા? ઓ જો. કેવું ચાલે છે? હે કેવું ચાલે છે? બસ જબર જબર ને? એકદમ શાંતિ. હા. તમારે કેવું ચાલે? અરે જોરદાર જોરદાર. હા બસ એવું જોવો તાણે. પણ હગા તમારે તો હે ને આ ઘર ને બર યાર કોઈ સુધાર્યું નહીં તમે તો. હવે તારે તો સુધારેલું છે. તાણે તા પોતાનું વિચારતો નહીં, બીજાનું કે આ બધું કેવું પડ્યું યાર તમારે તો. એ તો સુધરશે. હે એ તો સુધરશે. ધીમે ધીમે છોકરા કમાશે એટલે સુધરશે. હા પણ તમે થોડું સુધારતા રહો ને યાર. આ બધું હવે ચોમાસું આવવા થયું, હવે થોડું અમુક કરાવો કોક. એ તો કરાઈશું. હે તારે તો ઘર ઠેકણા વગરનું હો. અને બીજાને કે અબે શું કહો સાલે મહેમાન? કશું નહીં, સુધરશે સુધરશે. હા. સારું. હા એ વાત સાચી. કેમ કે હવે ચોમાસું આવવા થયું ને એટલે આ બધું- પોણી લાવ, પોણી હે પોણી લાવો. હા હા આગાને થોડી ડૂબળી દશા લાગે. આમ થોડું આમ પૈસા ટકા સુખી નહીં લાગતો. લો ના, પાલમ પાવો યાર પોણી. તમને ખબર નહીં પડતી યાર. એટલે બધા ઘરના બહાર ગયા લોટા પેલા હતા નહીં એટલે પાલમ લાવ્યો. હા બરોબર. તે બસ ભૂલા પડ્યા હતા. ચાબા ના મિલતા. આ તો હવે કોઈ ઘેર બનાવવા વાળું નહીં. તમે જે બાજુ ભૂલા પડ્યા? હા ભૂલાચી બાજુ પડ્યા કહું. તમે ભેગો થવા આવ્યા સ્પેશિયલ? શું વાત છે? હારું હારું. હે હા અમારે તો ખેતીમાંથી ટાઈમ જ નહીં મળતો. હું ભેગું થવા જાય કોઈને? હા હું એ કહેવા જ આવ્યો તો તમે તો કોઈ દાડો તાકતા નહીં. અમે તો આવીએ. એટલે આ ખેતીમાં નવરા જ નહીં પડતા, ના ઢોરોમાં નવરા નહીં પડતા. વાત સાચી છે. અને ઢોરો તો હાચવવા જ પડે. હાચવા પડો. કોઈ કરે એવું નહીં બીજું? છોકરા બોકરા નહીં કરતા કોઈ? એ બધા બહાર રહે. ડોહો ડોહી 2 જણા રહીએ અહીં. બીજું કોમ શાંતિ છે ને? બીજી હા સુખ શાંતિ. બસ એક દાડો ઓટો બોટો મારો હવે. મારીએ મારીએ. હા એટલે ફોન આવ્યો. હે ફોન આવ્યો ફોન. હલો હે ચાર હમણાં જ મારે તો જવું પડશે હવે. એટલે ડોશી મરી ગઈ છે, બેહવા જવું પડશે. મહેમાન આવ્યા છે. શું થયું મહેમાન? મહેમાન હા શું થયું? એટલે અમારે એક ડોશી મરી ગયા. હે ડોશી મરી ગયા એક. તમારા? તો જવું પડશે. તમારા ડોશી? મારા નહીં, તો અમારા કાકા. અમારા કાકા ડોશી. એવું એમ ને? હા હા તે એ હવે તમે મહેમાન આવ્યા છો ને જવું પડશે ને હવે વિચારું છું. તમારે તો જવાનું હશે ને? તમારે જવાનું હશે ને? ના 2 દાડા રહેવા આવ્યો હું. રહેવા આવ્યો? ઓય સારું સારું રહો તાર. એમ કરો તમે પેલા બચુજીને તો મેલી દઉં તો. પેલા બચુજીને જો તમને મેલી દઉં. હેડો લાવ રૂમાલ લાવ, હું જઉં. હેડો બચુજીને તો. આ રૂમાલ તો લાવો. આ રૂમાલ હું આવું રોઈને તો બચુજીને તો મેલી દઉં. હેડો ચો હેડો અડતે લઈ જઈએ બચુજીને તો. અહીંયા મેલો. આ તો શું કરવું હોય, કોઈ હા નહીં. તો તમે ચાણ આવશો પછી પાછા? અમે હમણાં પાછો જ આવું છું. એવું હોય? ઓહો ઓહો હેડો સારું હેડો. હેડો. એ ખેસ તો લાવો મારું આગેવાનનું. એટલે રોવા માટે જોવા કે ના જોવા લઈ જવા માટે? હે લઈ જવા છીએ મુહૂર્ત ના આયા હતા. આ તો ડોશી અમારી ગઈ રે ના એવું કરીને ઉભું બેહીને પડે. શું કહો મહેમાન? એટલે જોવા કે ના જોવા રૂમાલ અબે રોવા સાલે રોવા હે ને? તો સારું પણ મારા આગેવાનનું ખેસ આવી ગયા રાતે.
અરે એ તો હું પાછું લેતો હોય તો લઈને નાહી નહીં જઉં. સારું હેલો જો વગાડે નહીં. અલ્યા લાલજી માથાની ગોળી ચોથી લઈને આવે કીધું આ તો તારો છે માથાનો ઉપાધિ કરી છે અને મને લાગે આખો દાડો ખરાબ કરશે યારે સવારનો ફોર્મેટ લઈને આવો કયું બચુજીનું ઘર? હે લે બચુજીનું ઘર તમે ઓળખતા નહીં? હા હા આજ આવી બન્યું બચુજીનું આઈ બન્યું આજ બચુજીને ને ગમે તેમ માથું દુખાડે. બચુજી લે આવો એ હો કેમ છો લાલજી કહો આવો આ બેરાન તો લઈને આવો યાર હું ગાડી એટલે મારે પેલા કાકાને એક ડોશી મરી ગઈ છે ને બેહવા જવું છે એટલે આપણે 2 કલાક રાખો ને હું જઈને આવું છું. ના લાલજી એવું નહીં યાર મારે બહાર જવાનું છે યાર વાત કરે છે જવાનું રાખો ને 2 કલાકનું જ કોમ છે હું બેહીને તરત પાછો આવું છું. તું યાર હવે બોના કાઢ્યા વગર તું એક કામ કર ઓફર તો તું લઈ જાય અંગાત લઈ જાય હું વાતો કરો યાર મહેમાનો આયા તમે રોમ રોમ કરતા નહીં બરોબર યાર એવું નહીં આ તો વાત બધી અમારી છે તા એટલે મહેમાનને ખબર હે પૂછો તો ખરા તમે. મહેમાન ફોન આવ્યો તો ને ફોન હોવે આમ ડોશી મરી ગઈ જવાનું હે. એ પણ તમારે અંગાત જવું તું ને વાંધો નહીં જવાય મહેમાન એવું કોઈ ના હોય વાત કરો એ તો જવાય મહેમાનને ના લઈ જવાય. હે હા તો જવાનું છે બે હવા ચોકણ બે હવે આ લાલજી અંગાત જાઓ તમે મારે ના જવાય યાર અહીંયા સંબંધમાં મારે જવાય યાર એટલે યાર સમજતા નહીં ના જવાય એમને. એટલે એ તો બેહી રહ્યા બાર હાલ તમે રાખો ને બેહો મહેમાન બેહો. હે? એટલે લાલજી આવું ના હોય યાર વાત કરે કલાક રાખો ને 2 કલાક હું જઈને તરત પાછો બેસો મહેમાન બેહો તમે બેહો. ઓય એટલે બેહો તો ખરા. બેહો મહેમાન બેહો બેહો. તમે તો બેહો અને ખાવાનું બાકી છે હા ખાવાનું બાકી છે ઓ યાર આ તો મારું મગજની કઢી કરી નાખશે યાર આ તો તો તું કઢી યાર મગજની કઢી ખવડાવી દેજો. તને હું જ ગુજ પડે છે, વાત કરે છે યાર જાણા તાણા બચુજી, બેલી તમે બેલી જતો મારા રહે ખાસ માણસ છો ને મારા ભાઈબંધ છો ને મારા ભાઈ છો ને તમને તમારે તો રખાય મહેમાન મારે બીજે ચો મિલવા જો અને મારા ઘેર ડોશીએ નહીં યાર તમે સમજતા નહીં. હમું આવશે ને તો રાખે ને કે હું તગેડી મેલો તને ના ના પકડી લે અરે અડધો કલાકમાં વાતો જઈને કર્યા વગર જો ને પેલી ડોશીને કાઢી દે. જો બેહો 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 કઈ યાર તમે બેહો. પેલા બેહો આગા બેહો. હું હાલ જ આવું અડધો કલાક વાર નહીં થાય હો. એટલે લાલજી એ વાહ હા હા લે વેલા રાવજી યાર વાત કરે બોલો રહેવાનું છે અમને હવે? બચુજી અડધો કલાક તમે મારા ભાઈ છો યાર અડધો કલાક ખાચો ને મહેમાન ને મારા ઘેર ડોશી નહીં ને મારી વાત ઉપર અડધો કલાક નહીં આ તો 2 દાડા રહેવા જ ગયા છે યાર કોનમાં મને એ તો હું આવું ને પછી મારા ઘેર લઈ જાઉં છું. એ મહેમાન અડધો કલાકમાં આવું ચિંતા ના કરતા હાલ જ આવું હાલ જ પાછો આવો. હા હા અડધો કલાક આજે ને આજે મિલવા આવે ઘેર હું તો તને કહી દઉં પાછો આ બેહો મહેમાન થોડા બેહો. હા બેહો કે તમે હા હા હું બેહો હું બેહો જો ગાડી હું હું બેરો નહીં યાર સંભળાય છે મને વાત હા? કરે છે મને સંભળાય છે બધું હે મને સંભળાય છે બધું હું હે કરો છો હા કેવું ચાલે કોમ બધું સારું જ ચાલતું હતું પણ હવાથી તો ખબર નહીં પડે કે કેવું ચાલશે ઓવે હાલ ખબર નહીં મને કેવું હેડશે ઓમ કેમ કારણ આમ તો સારું જ ચાલતું હતું હા તમને કોને મોકલે તમને ખબર નહીં પડતી તમે આ તમે બચુજીને ઘરે હેડે આવો મહેમાન તમને નહીં ખટાતો યાર હું પણ તમે તો મારે મહિનામાં 2 વાર હેડે આવો છો હું આ ગાડી આખો દાડો હે મહિનામાં 2 વાર કેમ આવો છો હું મારતો કોઈ દાટ્યું છે તમાર તો ચો આયો હું યાર હું તો કોના તો આયા? હું તો મારા હગાન તો આયો તો લાલજીન ઘેર આજે લાલજી ઘેર પડી રહ્યું તું ને વાત કરો છો હે રાણી તો ના રહી લાલજી ઘેર રહેવું તું ને અરે લાલજીન ચોક લોકો જવાનું થયું એટલે આવ્યો યાર ને તમારા ઘેર હું આવતો છું યાર તો તમારી લોકોએ મોડો જ જઈને જોયા તાણ. તાણે શું લાલજી જાણા તારે ઉઠાવી વાય મેલી જાય જોઈ મહેમાન આવે વાય મેલી જાય ઘડીકમાં આ બોનું ઘડીકમાં પેલું બોનું હે શું અહીંયા કરો યાર માથું ખાઈ ગયા તમે મારા યાર તાણી શું કહો ચા મેલવાનું કહો તમારે હોય મારા ઘેર નહીં આવે, પણ લાલજી લાવે ને તો તમારે ના પાડી દેવાની હોય કે બધું ટણી વાળા છે લે ટણી વાળા હવે તમારા ઘેર યાર મારે કેટલા ટકા હતો લાલજી મેલી ગયો એટલે તમારા ઘેર આવ્યો આવતો છું યાર હું ખાવા આવ્યો હોય હું ખાવા આયા એટલે તાણી એ લાલજી કે આભાર નહીં તમારે વાય ગાડી આ ચોખ્ખી વાત તમને કરી દઉં તમે આખો દાડો કેટલી વાર હેડે આવો છો વાય ગાડી તમે હેડે આવો એટલે તાણે એ લાલજી બીજાને ઘેર ના મિલ્યા એના ભાઈના ઘેર ના જાય મિલવા એના ભાઈના ઘેર ના મિલો લાલજી લાલજી એમ કીધું કે મારો ભાઈ જ છે આવ્યો તા એટલે જ હું આવ્યો યાર હું એના તમારા ઘેર હું આવતો છું અરે લાલજી- મને ખબર હે કે તમારા ઘેર કોઈ દાડો પાણી ભાળ્યું નહીં કોઈ દાડો લાલજી- હજી આઈને બેઠો તમે તો હજી ચા નું પૂછ્યું નહીં કે પાણી નું પૂછ્યું નહીં હું તમારા ઘેર આવતો છું કોઈ દાડો બસ લાલજીને ચા પાણી કરવા તો જોર આવે છે ને એટલે હું મિલી જાય બધા બોના કાઢી કાઢીને વાત કરે કોઈ બાપોય મરી નહીં જીવ
ના ના યાર ખોટું ના બોલે. ખોટું બોલા લાલજી યાર એક જો બજારમાં તાણી તમે ઉલ્લુ બનાવો છો હે લાલજી ઉલ્લુ બનાવો તમે એવું? હોવે તમે યાર તો અભરતા નહીં મારું માથું ખાઈ ગયા અહીંયા આવીને વાત કરો છો હવે માથું તો દુખાય ચાબા મેલો. તાણે જો અભળો અભળો છો ને હમ. તો ઘેર છે નહીં ચા પાણી છે નહીં પાણી પીવે તો મળશે ચાના ઠેકાણા નહીં મને આવડતી નહીં ચા બનાવતે તો હું કર્યું તને આટલા ઘડી તમે રોટલા કર્યા હું રોટલા તમે તો બહાર રોડે લાવો ને ડોસી તમારે જતી રહી ને. એટલે જ કહું છું ચા તો હું હોટલ ની પીવું છું ઘેર નહીં બનાવતો આપણે હોટલમાં જાવું પીવા હે હોટલમાં હોટલમાં હો હોટલ ની પીવો છો કે નહીં ઓમ તો લેતા આવો વધો ને હેડો હું બેઠો હું. તો પછી ગોમડા ની આખા દૂધ ની ભાળી ગયા છો લેતા આવો વધો ને પીવું બેઠો બેઠો. હા મારે લેવા જવાનું તો મારે જવાનું લેવા હા હું પૈસા લઉં તમે લઈ આવો તમે લઈ આવો જઈને ચા લેતા આવો તમે હે ના કરશો યાર ઉભા થઈ જાઓ તો ખાટલો પડે હુઈ જજો જો હેડો હેડો ઉભા થો ને યાર હેડજો મારે નહીં વાપરવું શું લે મહેમાન ચમ ધક્કા મારો યાર? કેમ હું કરો હો મહેમાન ઝઘડા ના કરાય. અલ્યા માથું ખાઈ જાય વાત કરે મેં મને ઝઘડા ના કરાય તો બેહો બેહો શું બેહો 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 મને ધક્કા મારે યાર બેહો, બેહો. મહેમાન કતી આવે ને ધક્કા મારે યાર. હા આ મહેમાન જેવો ખબર છે હા 15 દાડા આવે છે યાર વાત કરે આ લાલજી તો થયો તો બરોબર લાલજી ઉપર માં મિલી લા મહેમાન એ ભગવાન કહેવાય. લઈ જા તારા ઘેર લા પણ તું તાર લઈ જા મારા ઘેર લઈ જઈશ પણ તું હાલ તો બેહાર. પણ તું હાલ લઈ જા ને તાર ઘેર આ થોડી વાર બેહું થોડી વાર લઈ જાઉં. લાલજી આવે એટલે હંગા જઈએ. તને કાઠા પડે મહેમાન એ મહેમાન ઉભા રહો. આ તો તમે મહેમાન પડો હો કે બીજો કોઈ હોય ને તો અત્યારે ને એક જ થાપે એમનો ધોધ પાડી નાખું હું. કના પાડવા આવ્યા તમારા આ તો મહેમાન પડો તમે યાર. મારે આ મહેમાન ગતિ કરવી નહીં ભાઈ હા તું તો. યાર આ તો મહિના 30 દાડા હેડે જાવ છો અરે જા મહેમાન ધક્કા મારે યાર મને. અલા બચુજી આવી રીતે ના કરાય બેહો થોડી વાર. વ્યવહાર વાત નહીં મારી વાત ઓપડો તમે અલા બેહો ને યાર તમે યાર તાણી યાર બેહો મહેમાન. લાલજી ના પાડી છે યાર મારા ઘર તરફ આખો દા લઈને નહીં અલા બેહો. આવો એ લાલજી જોઈ ગયો એ એ વળી એમ કે કોક મરી ગયું છે બેહવા જો બરોબર એ કોક હોય ને વાં લઈ મેલી જાય ઓના તો આખો દા લાલજી તો જાય બરોબર મારે કોઈ એટલું બધું નહીં આ મહેમાન માં યાર મેલના ડફા કહો તું જો અભળ મારી વાત લખા મહેમાન ની રીતે હોય હે શું હે કરે છે એક તો અભળતા નહીં બરોબર છે અમૂર્તિ ચાર કોનમાં કહીએ ત્યાં તો હે કરે છે પછી શું કરવાનું કો માર દેખો લખાજી મારી વાત ઓપડો પહેલા હા બોલો એક તો આ મહેમાન વાપરતા છે નહીં એમ હા હે અને હે કરે છે અને ફિકર બી ઉડી ગયેલા છે હોવા અને ઘેર કોઈ છે નહીં બરોબર છે લાલજી હોય મિલીને ગયો છે યાર હા એટલે મારું કેવું શું છે લખાજી વાપરો ના તમારે ઘેર લઈ જાઓ ના મહેમાન એ તો મહેમાન ભગવાન કહેવાય. એ વાત સાચી છે ભગવાન પણ મારા હાલ ફોફા છે યાર હોય કશું ઘરમાં કોઈ બનાવે એવું છે નહીં બરોબર હું લોજમાં ખાવા દઉં છું ને અને વાપરતા નહીં યાર શું કહો મહેમાન? એટલે મારું માનો તો તમે લાલજી આવતો લઈ જજો દાડો ક્યાં તમારે કોઈ વાંધો નહીં હું મારા ઘર તમારે ના ખટાજો તો હું મારા ઘેર લઈ જાઉં. મહેમાન વાપરો મારી વાત હા મારા હમણાં ઘેર કોઈ છે નહીં બરોબર બહાર ગયેલા છે હા ત્યાં લખાજી ઘેર તમે જો હમણાં હોત ના આવતો પછી લાલજી અંગાત હોય સમજ્યા ને વાહ વાહ મહેમાન વાપરાય છે ને આમ વાહ વાહ વાપરાય તો છે પાછું આમ ઉતાવળું બોલવું પડે મારી વાત સાંભળો આવું અમને તો મહેમાન ખટાતા નહીં બરોબર તો વાંધો નહીં મારા ઘેર હેડો રોટલા બોટલા ખાઈશું ને આપણે શાંતિ બેસું. જો લખાજી તો વાંધો નહીં તમારે હા હા એ ઓબા બોબા સારું વાળું બેવાનું સારું છે ઠંડક વાળું હા અને મારો કોઈ છે નહીં ઘેર હા બરોબર મારા ભાઈ ઇધર કિધર જવાનું છે પછી હું તમને તો હંગાત ફેરું તારા જેવું નહીં કે હું કા બાવળિયા રાખું. મારી વાતો પર તાર ડોસી ઘેર છે યાર બરોબર છે તાર રોટલા ટાઈમ છે તું લઈ જા મહેમાન તો હું તો લઈ જઈ મહેમાન એ ભગવાન છે. હા ભગવાન કહેવાય લાલજી મહેમાન હશે તો હજી મારા ઘેર કેજે લાલજી ને કે તો અગિયાર લખાણ ઘેર તું તાર જો મારી વાતો પર આખવાય થોડો આમ બોલ. મહેમાન ભગવાન કહેવાય બરોબર તો 10-15 દાડા રાખજો વાતો નહીં તું તાર વધો નહીં 20 દાડા રહે તો વધો નહીં હા. મારે મહિનો રાખે. મહિનો રાખજે તું તાર જો મહેમાન તમે તો અહીંયા ઘેર તું તો એમ કહે છે કે મહેમાન ને તારા ઘેર રાખજે મેં કીધું વધો નહીં મારા ઘેર મહિનો રહે. હા ચમ આવો મહેમાન આવો હગો જુઓ આવો હા તો વાંધો નહીં તો હગો 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 આવો જુઓ મહેમાન હગો. મારી વાત ઓપડો હગો હારો જ છે હા તમે તો રોજ 10 દાડા રહો 15 દાડા મહિનો કોઈ ટેન્શન નહીં હો તમારે ઘેર હવે હું ના આવું હો. ના ના આવજો તમે તો 15 દાડા પછી આવજો આ તો કંજૂસ છે. મેં જોયો ચા ભાઈ ચા પોણી નહીં પાયું મહેમાન મને પોણી પાણી નહીં પાયું. ના એટલે આ તો જવા દે કાર મૂઢો એ કશું નહીં કરાવે. તમે તાર ઢોળ ઊંઢાણ ઘેર જો હો હેલો મેલવા પેણા ઉધી ના હેલો લે હેડ લખાય હારું હેડો હેલો હેલો ઉધી મેલી આવું આવા મહેમાન ના ઘેર ના રહેતા બધા. તમે અંગાત આવો હો.
હે તમે હંગાત આવો ના ના મેલવા આવું તમારે તો હું જતો રે મારે અંગત નહીં આવવાનું તમ તારે અરે કોઈ મેલવા આવું નહીં તારું ખોટું પેટ્રોલ બાળવું નહીં અને ચા ખોટો પાડતો નહીં મહેમાનને તો મેલવા આવું કે હવે બે જુદા બે શાંતિથી ખાટલામાં હો મારી બચ્ચું? વાતો પર આ મેલવા આવે ને તો મહેમાન આવું લાગે ચોપાવતી તો આપવું પડે અને હવે હારો હારો થાય એ તો આવવું પડે હે આને હવે હારા થવા આયા હે ના મહેમાન મેલવા આવવું પડે ના 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 મેલવા ના ના એટલો બધો બધો હેડો અરે મહેમાન ચોથી અરે યાર મહેમાન હવે ઈ તો હવે ચાય પાતા નહીં ને તમે યાર અમે મહેમાન કરો છો ભાઈ ચોપાવતી મહેમાન મેલવા જવું પડે હેડો મહેમાન હે તમે એના કઈ પેટ્રોલ નહીં મારું શાંતિ બેહી જો એટલે કૂતરા કઈ લેવા થઈ યાર હેડ તું અરે મને આવું હવે હું આગળ હેડું ના ઉભા રહો એટલે આ તમારે મહેમાન જબરા હે કયા અરે મહેમાને મેલવાઓ કરીને જાત બુગાડીને લઈ જાય અરે એ તો એમ કે હારા લાગવા માટે ઓય મેં જોયું આજ બુગાડીને લઈ જાય યાર હા એ મેલવા આવે હે એમના કાઢવા હે વેલા વેલા હા મને ખબર પડી ગઈ હેડો ને આપણે હેડો હેડો હવે રોય એક કામ કરો બસ આટલે ઉભા રહો અને હવે એટલે બધા નહીં આવો હા તમે જો હો સારું આવજો તમે ના કોક દાડો ઘેર ઓટો મારજો કોક દાડો અમાર ઘેર મહેમાન ગતિ કરાવી હો તમારે ઘેર આવું ઓય એવું છે એમ ને હાર આવું હેડો હો હો પણ તમે હાલ જાઓ આ લખાજી ઘેર એ તો હું આવીશ શાંતિથી હે મફત નું ખાવા જઈએ તું લઈ જા ને ભાઈ લખાય યાર હું યાર તું એ માથું ખાધા ને યાર તારે તો હવા ને હોય તો ભૂસે મરી ગયેલા હોય ખાઓ હાલ કોઈ પોફારી મગજ થઈ ગયો મગજ આવા નવા મહેમાનો છે કે ચોથી હેડે આવું છે આ પેલાને ખબર નહીં પડતી લાલજી ને કે જ્યાં તો હોજ મિલી જાય ત્રીજી વખત ને મિલી જાય મોરે બી વાર મિલી ગયો તો તાણે શું નેટ કરી કાઢ્યો મારા પાટણની કહે જનતા